નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેનલના બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આયો બધા મજામાં જશો. આજે આપણે વાત કરવાના છીએ કે સીટુડી એક્ઝામ નજીક આવી રહી છે. તો જેવી રીતના સીટુડીની એક્ઝામ નજીક આવે છે મિત્રો, અને ઘણા મિત્રોને ટેન્શન થતું હોય કે સર કે અમારે વિથ ફ્રી ઓફમાં સોલ્યુશન સાથે કાંઈક ને કંઈક મટીરિયલ મળી જાય, જો મજા આવી જાય ને જીટીયુ એક્ઝામ અમે પાસ થઈ જાય. એવી રીતના આજે આપણે વાત કરશું ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા બધા મિત્રો કે આપણે ઈએનએસ કરીને તમારો સબ્જેક્ટ છે, બરાબર છે, પર્યાવરણ વાળો, એની આપણે વાત કરવાના છે. તો વિડીયોને લાસ્ટ લગી જોવાનો છે. ફ્રી ઓફમાં મટીરિયલ કઈ રીતે ડાઉનલોડ કરવું અને કેટલું વાંચવું, કઈ રીતે તૈયારી કરવી અને તમારા બીજા જેવા સબ્જેક્ટ માટે કઈ રીતે તમારે મેળવવા એની ઓલ વાત કરવાના છે. તો મિત્રો બધા વિડીયો લાસ્ટ લગી જોવે, જેથી કરીને તમારે જીટીયુ એક્ઝામમાં ઇન્વાયરમેન્ટલ આ સબ્જેક્ટ છે તમારો પરિવારનો સાવ સહેલો સબ્જેક્ટ છે. થોડું ઘણું વાંચેલ હશે તો પણ આરામથી એમસીક્યુ આવડી જશે. હવે એક વસ્તુ તમને ક્લિયર છે મિત્રો કે આ સબ્જેક્ટ ઘણા બ્રાન્ચમાં આવે છે સેમેસ્ટર 2 માં ડિપ્લોમા, બરાબર છે. અને સીટીડીમાં છીએ એટલે તો કે એમસીક્યુ જ આવતા હોય છે 70 માર્ક્સના, બરાબર છે. એમસીક્યુ એટલે આમાં થિયરી ન લખી શકીએ આપણે કે થિયરી લખીને 1 કે અડધો માર્ક્સ મળી ગયો. એટલે પ્રોપર એમસીક્યુ આપણે પાકા કરવા પડે, વાંચવા પડે. એટલે આપણે જ્યારે પણ એમસીક્યુ પૂછાય તો સીધું આપણે ટીક કરી શકીએ. આરામથી 23 માર્ક ઉપર મિત્રો આવી જાય. એના માટે આપણે શું કરવું છે અમારી ટીમ દ્વારા કે જીટીયુ એક્ઝામ માટે જીટીયુ એક્ઝામના 3 પેપર છે મિત્રો, એ તમને વિથ ફ્રી ઓફમાં સોલ્યુશન કરી અને અમે તમારા માટે તૈયાર કર્યા છે. સીટીડીના મિત્રોની ઘણાની કોમેન્ટ હતી, રિક્વેસ્ટ સર કે અમારું મટીરિયલ છે એ ક્યાંય અમને મળતું નથી, તો તમે કંઈક બનાવી આપો. જેથી એ મિત્રોની રિક્વેસ્ટને ધ્યાનમાં રાખી અને આપણે આ તૈયાર કર્યા છે. અને જીટીયુ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે મિત્રો, વિથ ફ્રી ઓફમાં સોલ્યુશન છે. તમારે બસ ડાઉનલોડ કરી અને ખાલી વાંચવાનું છે. એ પણ ફ્રી ઓફમાં, કોઈ પણ વસ્તુનો આમાં ચાર્જ દેવાનો થશે નહીં. તો સૌથી પહેલા બધાને રિક્વેસ્ટ કરું કે સેમેસ્ટર 2 માં જે મિત્રો હજી જોઈન્ટ ના હોય ફટાફટ જોઈન્ટ થઈ જાય. જોઈન્ટ થવા માટે તમે નીચે લિંક આપેલ છે, અથવા તો તમે જીટીયુની ડાઉટ કરી માટેનો ગ્રુપ છે એમાં પણ જોઈ અને મેસેજ કરીને જોઈન્ટ કરી શકો છો, અથવા તો મેસેજ કરી શકો છો. ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામમાં તમારે પૂછવું હોય કાંઈ તો પણ પૂછી શકો છો. મારી ટીમ છે તમને જોઈન કરી દે. તમારે બસ ખાલી મેસેજ કરીને તમે બનાસનું નામ કહેવાનું રહેશે. તો આ સબ્જેક્ટ જો થિયરી હોય મિત્રો તમે લખીને આરામથી પાસ થઈ શકો. અને થિયરી વાળા મિત્રો છે જે સેમેસ્ટર રેગ્યુલરમાં અભ્યાસ કરે છે એનું પણ મટીરિયલ બનાવેલ જ છે. એટલે એ પણ તૈયારી બધું મટીરિયલ છે તમારી પોતપોતાના સેમેસ્ટરની પ્લેલિસ્ટ છે એમાં તમને અપલોડ કરી દેવામાં આવશે. તમારા સેમ 2 ના વોટ્સઅપ ગ્રુપમાં, ટેલિગ્રામમાં અને જીટીયુની ઓફિશિયલ ચેનલ છે વોટ્સઅપમાં, એમાં બધા મોકલી દેવામાં આવશે. ફટાફટ મિત્રો તમે જોઈન થઈ જાઓ અને હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તમે ફ્રી ઓફમાં મિત્રો લાભ લઈ શકો. અને ફ્રી ઓફમાં છે થોડીક વેલ્યુ પણ કરવાની. એનું કારણ છે કે આમાંથી ઘણું બધું મટીરિયલ પૂછાયેલું છે અને ઘણા બધા મિત્રો મારી સાથે જોઈન્ટ પણ છે. તો સપોર્ટ કરવાનો, કેમ કે બને એટલું નવું એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ અમે સ્ટાર્ટ કરી છે ઓનલી ફોર એન્જિનિયરિંગના અને બીજા મિત્રો માટે. તો તમે સપોર્ટ હશે તો સારું રહેશે. તમારે ક્યાંય પણ અટકો છો કે કાંઈ પણ ડાઉટ કરી આવે, કાંઈ પૂછવું હોય તમે પૂછી શકશો. હવે આપણે વાત કરીએ તમે ડાઉનલોડ ક્યાંથી કરી શકશો. તો કે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલ છે બરાબર સબ્જેક્ટની. તમે જ્યાં નીચે જશો ત્યારે એક પાસવર્ડ માંગશે. એ પાસવર્ડ તમને અત્યારે હું ડિસ્પ્લેમાં લખાવું છું સ્ક્રીન ઉપર. એ પાસવર્ડનો યુઝ કરી અને તમે આ સબ્જેક્ટની પીડીએફ છે ડાઉનલોડ કરી અને પ્રેક્ટિસ કરી શકશો અને વાંચી શકશો. એટલે એમસીક્યુ વાંચી લેશો એટલે તમે આરામથી ગમે એવું પેપર હાર્ડ નીકળે મિત્રો પાસ થઈ જશો આરામથી, કાંઈ પણ ટેન્શન વગર. સીટીડી છો તો આઈટીઆઈ કરીને આવ્યા હોય તો કદાચ થોડુંક હાર્ડ લાગતું હોય, પણ એવું કાંઈ છે નહીં, સાવ સહેલું છે. ખાલી એમસીક્યુ ટીક કરવાના છે. એકવાર તમે પીડીએફ વાંચી જાઓ એટલે તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આઈએમપી, એ બધું રિવિઝન થઈ જાય. અને આવી રીતના ઓલ સબ્જેક્ટ ઓલ બ્રાન્ચ માટે બધાને મળી રહેશે. પોતાના બ્રાન્ચ વાઇઝ પોતાના વોટ્સએપ ગ્રુપમાં બધામાં મોકલી દેવામાં આવશે. ઓકે. અને ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં હશે. એ પણ તમારે કાંઈ ટેન્શન લેવાની જરૂર નહીં. જેને જે અનુકૂળ લેંગ્વેજ હોય એમાં તૈયારી કરી શકે છે. અને ફ્રી ઓફમાં છે પેપર સોલ્યુશન, ફ્રી સ્ટડી મટીરિયલ સાથે. તો એકવાર એક સપોર્ટ કરો અને બધા દોસ્તોને મોકલો જેને એને સબ્જેક્ટ છે એન્વાયરમેન્ટ વાળો એ આવતું હોય એને. તો જ્યારે રજિસ્ટ્રેશનમાં લિંક છે તમે ડાઉનલોડ કરવા જશો પીડીએફને, ત્યારે તમારે પાસવર્ડ નાખવાનો છે 8799. એટલે કે કેટલા મિત્રો કે 8799. આ તમારો પાસવર્ડ છે. આનો તમે યુઝ કરી અને આ સબ્જેક્ટની પીડીએફ છે એ ડાઉનલોડ કરી અને ફ્રી ઓફમાં તૈયારી કરી શકશો. અને આ વિડીયોને બધા દોસ્તોને મોકલવાનો છે, જેથી કરીને આપણે ગોલ બનાવીએ કે ફર્સ્ટ યર તમારું એટલે કે ડિપ્લોમા પહેલું વર્ષ છે એ બેકલોગ કેટી ન આવે ને આરામથી પાસ થઈ જાય. ઓકે. અને જો બેકલોગ કેટી આવશે તો સેમ 3 માં તકલીફ પડશે, જેમ તમારા સિનિયર છે અમુક એને પડતી હોય એવી રીતના. અને જે મિત્રો બીજા છે કે બેકલોગ કેટી હોય, સેમ 1 2 માં સીટીડી વાળા હોય કે રેગ્યુલર ના હોય કે રિમિડિયલ બેકલોગ, ઓલ ને થિયરી એક્ઝામ છે કે એમસીક્યુ બધું મટીરિયલ મિત્રો આપેલ છે. તો એકવાર જઈ અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને વિઝિટ કરો. અને કાંઈ ના સમજાય તો ચોક્કસ તમારા કમેન્ટ બોક્સમાં પૂછવાનું રહેશે. ઓકે. કાંઈ પણ ડાઉટ કરી આવે તૈયારી કરી કાંઈ પણ તમને નાના મોટા પ્રશ્નો હોય તો પૂછી શકો છો. બટ સપોર્ટ માટે એક સબસ્ક્રાઇબ કરવાનો છે અને બધા દોસ્તોને મોકલો. અને જીટીયુ એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ. જો હજી તમે તૈયારી ચાલુ ના કરી વાંચવાની તો બધા મિત્રો વાંચવાની તૈયારી ચાલુ કરી દી. તમારે કોઈ પણ મટીરિયલની જરૂર છે, વિડીયોની જરૂર છે તો કોમેન્ટ કરો એટલે તમારા એક કોમેન્ટ ઉપર તમારો વિડીયો છે મિત્રો એ બનાવી દેવામાં આવશે.
આપણે બધી બ્રાન્ચના છે, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, આઈસી, કોમ્પ્યુટર, ઈસી બધી બ્રાન્ચના. તો બધું મટીરિયલ તમને મળી રહેશે. બેકલોગ કેટી વાળા હોય, રેગ્યુલર ના હોય, કોઈ પણ મિત્રો છે એ આમાં બેનિફિટ લઈ શકે છે. અને બીજા મિત્રો છે એને કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય, જીટીયુનું લગતું ટાઈમ ટેબલ છે, રિઝલ્ટ છે, તમારા માર્ક્સ છે, કાંઈ પણ બેકલોગ કેટી છે, રિટર્ન છે, આ તે બધું તમે જીટીયુની ઓફિશિયલ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. એમાં પણ તમે પૂછી શકો છો. ઓકે મીડિયો તો વધારે વાત નહીં કરીએ. આ પાસવર્ડનો યુઝ કરી પીડીએફ ડાઉનલોડ કરો. નેક્સ્ટ મુલાકાત લેશે તમારા આવા સીટીડીના બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. તો એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ. નેક્સ્ટ મુલાકાત લેશે. સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને મારા માટે કોમેન્ટ કરજો. હજી તમારે બીજા કયા સબ્જેક્ટની જરૂર છે એ તમારે ચોક્કસ જણાવવાનું રહેશે. ઓકે બાય બાય.